હું શરૂઆતમાં આવ્યો ને તો મને બહુ ગુસ્સો આવ્યો તમારા પર કે તમે આવું કેમ દારૂ પીવો, કેમ આવું કરો. અને એટલો ગુસ્સો આવ્યો કે 3 બાળકો છે, દાદી કેમ આવું કરે. નમસ્કાર દોસ્તો, વિડીયોમાં સ્વાગત છે તમારું. મિત્રો, વલસાડ જિલ્લાના નાનાપોટા ગામમાં ખજૂરભાઈ 3 આદિવાસી બાળકોનું ઘર બનાવવા ગયા હતા. મિત્રો, ત્યાં ખજૂરભાઈને એક દાદી પર એટલો બધો ગુસ્સો આવી ગયો મિત્રો, કેમ કે દાદી જે છે મિત્રો દારૂ પીતા હતા, જે ખજૂરભાઈને ના ગમ્યું. મિત્રો, ખજૂરભાઈ અવારનવાર તેના વિડીયોમાં કહેતા હોય છે કે દારૂ પીવે જે લોકો છે તે મને સખત નફરત છે. મિત્રો, ત્યાં માજી પણ દારૂ પીતા હતા. ત્યારબાદ ખજૂરભાઈ આખી મિત્રો વાત જાણી તો ખજૂરભાઈને એમ થયું કે નહીં, યાર માજી દારૂ પીવે છે તો તેનો કોઈ વાંક નથી, તે પણ શું કરી શકે, તેની પણ મજબૂરી છે. મિત્રો, કે માજી જે છે મિત્રો તેનો દીકરો તેને દારૂ પીને મારે છે. મિત્રો, તેને આ બાળકોના માતા જે છે ઓફ થઈ ગયા છે, જેથી આ ઘરની જવાબદારી દાદી પર આવી છે ને દીકરી પર છે. મિત્રો, આખી ઘરની જવાબદારી દાદી મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે, પણ મજૂરી પણ એટલી મળતી નથી, જેથી આ માજી પોતા ડિપ્રેશનમાં ચાલે છે. મિત્રો, જે ખજૂરભાઈને જાણ થતાં મિત્રો ખજૂરભાઈ પણ કહ્યું દારૂ પીવે છે તો માજીની ગલતી નથી. માજીએ વસન પણ આપ્યું કે હું હવે દારૂ નહીં પીઉં, મને મારું એક ઘર બનાવી આપો અને મારા બાળકો માટે શિક્ષણ પૂરું પાડી દો, જેથી હું હવે દારૂ પણ નહીં પીઉં ને હું ઘરે બેસીને મારા છોકરાનું સાર સંભાળ રાખી. તો મિત્રો, ખજૂરભાઈએ વસન આપ્યું કે હું તમારું ઘર પણ બનાવી દઈશ, શિક્ષણનો પાયો પણ મજબૂત કરી અને તમારે ઘરે મસ્ત રહીને સુખી જીવન જીવવાનું છે. તમારા દીકરાને પણ સમજાવ્યું કે દારૂ મૂકીને પોતાના છોકરાની સાર સંભાળ રાખે અને છોકરાને શિક્ષણમાં મદદ કરે. મિત્રો, તો આ છે આપણા ખજૂરભાઈ નીતિનભાઈ જાની, જે મિત્રો બાળકો માટે શિક્ષણ પૂરું પાડે છે, વૃદ્ધો માટે મિત્રો એક નવું ઘર આપે છે અને એક ઉજાલો જિંદગીમાં પૂરે છે. મિત્રો, તો આ માટે એક વિડીયોને લાઇક કરી દેજો અને વિડીયો મેક્સિમમ લોકોને શેર કરી દેજો મિત્રો, કેમ કે ખજૂરભાઈ લગ્ન થયાના 2 દિવસ બાદ જ મિત્રો ઘર મૂકીને સેવા કાર્ય માટે નીકળી ગયા હતા. મિત્રો, આજકાલમાં આપણા લગ્ન થાય મિત્રો તો આપણે ઓધર કન્ટ્રીમાં ટ્રીપ મારીએ કે આ કોઈ ધામ લઈએ કે એવા ફરવાના શોખ ધરાવતા હોય, પણ ખજૂરભાઈ મિત્રો તેને ધર્મપત્નીને કહ્યું તો તેના ધર્મપત્નીએ કહ્યું કે આપણે અત્યારે ફરવું નથી, કે આપણા લગ્નમાં જે આદિવાસીના પેન્ડિંગ ઘર છે તે પૂરા કરી લો. તો આવા વિચાર આવો પણ એક મહત્વની વાત છે મિત્રો. તે વિશે તમારું શું કહેવું કોમેન્ટ બોક્સમાં